ખાલી 400-500 બચાવવાની વાહે મારો આ 50,000 નો મોંઘો ફોન બગડી જાત. સ્વાગત છે બધાનું આજના એક અનોખા વ્લોગમાં. અને અત્યારે મેં મોઢું નથી ધોયું અને વગર મોઢું ધોયે વ્લોગ ચાલુ કરી દીધો છે. હવે હું પહેલાં જાઉં છું મોઢું ધોવા, ને મોઢું ધોઈને ફ્રેશ થઈને પછી મળું તમને બધાને. નાસ્તો રેડી છે. નાહી ધોઈ નાસ્તો કરીને મળું બધાને. તો નાવા ધોવાનું પતી ગયું ભાઈ, અને ખાવાનું પતી ગયું. હવે આપણે મસ્તીનો એક વિડીયો શૂટ કરવાનો છે, તો આપણે એનું કામ ચાલુ કરીએ. 10 વાગ્યાનો ચાય અત્યારે પી. આ વિડીયો મોકલો તમારા બધા ચા ના લવર ને. ઓકે, ચા પીવાનું ડન. ભાઈ 400-500 રૂપિયા બચાવવાની વાહે મારો આ 50,000 નો જે ફોન છે ને, કેમ ગયો ખોટો ફોન નીકળી ગયો. ખાલી 400-500 બચાવવાની વાહે મારો આ 50,000 નો મોંઘો ફોન બગડી જાત. જો તમે પણ 400-500 રૂપિયા બચાવવાની વાહે આવા સસ્તા ચાર્જર વાપરો છો, તો આ વિડીયો અત્યારે જ જોઈ લ્યો. કારણ કે હું તમારા પૈસા તો બચાવીશ, પણ તમને લોકોને ફાયદો પણ કરાવીશ. જો છે ને ભાઈ, બધાય અત્યારે લોકો પૈસા બચાવવાની પાછળ આવા સસ્તા ચાર્જર વાપરે છે, ને એ લોકો પાસે આવા ફ્લેગશિપ ફોન હોય છે મોંઘા. અને આવા સસ્તા ચાર્જર તમારા ફ્લેગશિપ ફોન ને એક ડબ્બો બનાવી દે. ડબ્બામાં સમજાય? ડબ્બો હું તમને બતાવું. આવો ડબ્બો, આને ડબ્બો કહેવાય. તો તમને પણ તમારો આવો મોંઘો ફ્લેગશિપ મોબાઈલ જીવથી વધારે વાલો છે મારી જેમ, તો આવા સસ્તા ચાર્જર ને અવોઇડ કરો. હાલમાં જે મારી હારે ઘટના બની એનો હું તમને એક વાત કરું. તો તમને બધાને ખબર જ છે, હું કાલ પોતે જુનાગઢ ગયો હતો, અને ત્યાં મારા મોંઘા ફ્લેગશિપ ફોન ની બેટરી લો થઈ ગઈ. તો ભાઈ મેં પરાયણે પછી મારી પાસે ટૂંકમાં જે એક ઘટના બની ને, એનાથી મને શીખવા મળ્યું છે આ, એટલે હું તમારી સાથે શેર કરું છું. અને મેં આવા સસ્તા ચાર્જરમાં મારો ફોન ચાર્જમાં મૂક્યો, તો ફોન ચાર્જ થવાને બદલે ઓવર હીટિંગ ની વોર્નિંગ આપી અને ફોન સ્વિચ ઓફ થઈ ગયો. એટલે મને એમ લાગ્યું કે ભાઈ આ ફોન ગયો, અને એટલો બધો ગરમ થયો તો મને એમ હતું કે ભાઈ હમણાં બ્લાસ્ટ થઈ જાય. પણ ભગવાનની દયાથી બ્લાસ્ટ નથી થયો. જો ભાઈ આપણે છે ને ગુજરાતમાં આપણે બધા લોકોએ એક અનુભવ કર્યો છે, મેં પોતે અનુભવ કર્યો છે, કે આપણે જ્યારે પણ બહાર જઈને ત્યારે આપણે જે કામની વસ્તુ હોય ને, એ બધી આપણે ક્યારેક જે કામની બહુ અગત્યની વસ્તુ હોય ને, એ આપણે ભૂલી જાય. જેમ હું કાલે છે ને મારું જે સ્પેશિયલ આનું ચાર્જર છે ને ફ્લેગશિપ ફોનનું, એ હું પોતે ભૂલી ગયો. અને ઘણી વાર કેવું બને કે આપણે ક્યાંક બહાર જાય એટલે ઓકે આ પ્લેન ને પેલા નીકળી જાવ દો ભાઈ. ઓકે, હવે પ્લેન વહી ગયું ભાઈ. હવે આપણી વાત આપણે કન્ટિન્યુ રાખીએ. તો આપણે ઘણી વાર બહાર જઈએ ને, એટલે જે આપણે કામની વસ્તુ યાદ કરીને રાખતા હોય ને, તો એકાદ વસ્તુ આપણે જે કામની હોય ને એ ભૂલાઈ જાય. જેમ હું કાલે પોતે જુનાગઢ ગયો ને, મેં મારી બધી વસ્તુ યાદ કરીને રાખી, પણ તે છતાંય હું મારું પોતાનું ચાર્જર ભૂલી ગયો. હવે ચાર્જર ભૂલી ગયો અને ત્યાં મારે ફોનની બેટરી થઈ ગઈ લો. એટલે મેં જેમ તમને કીધું એમ આવા સસ્તા ચાર્જરમાં મેં રાખ્યો ફોન, અને ફોન ટૂંકમાં બચી ગયો છે ભગવાનની દયાથી, નકર બ્લાસ્ટ થઈ જાય. એટલે હવે જે વસ્તુ મારી હારે થઈ એનાથી મેં શીખ્યું. પછી મને ખબર પડી આ એક હું પોતે એવો નથી કે હું પોતે હેરાન થયો. આ વસ્તુ ખરેખર રિલેટેબલ છે, અને બધાએ આ વસ્તુથી રિલેટ કર્યો જ છે. તો હવે તમારે આવી વસ્તુ ના બને એના માટે તમે શું કરો, હાલો હું તમને કહું. તો એના માટે તમે લઈ આવો આ ફોટોનિક્સ નું ગેન ચાર્જર. ભાઈ આ ગેન ચાર્જર ગેન ટેકનોલોજી છે, એટલે તમારા મોબાઈલ ને ફાસ્ટ ચાર્જ તો કરશે, પણ તમારા મોબાઈલ ને ઓવરહીટ થતો પણ અટકાવે. શું કામ? કારણ કે ગેન ટેકનોલોજી છે, અને ટાઈપ C to C સપોર્ટ કરે. અને 45 વોટ ખાલી કહેવામાં નહીં, પણ એકચ્યુઅલ આઉટપુટ તમને જે આવે ને ચાર્જરનું, એ 45 વોટ મળશે. મેં પોતે ટેસ્ટ કરેલું છે, અને હું પોતે પર્સનલી આ ચાર્જર વાપરું છું. તો તમારે પણ આ ચાર્જર લેવું હોય અત્યારે તો ડિસ્કાઉન્ટમાં મળે છે. મેં પોતે આ ચાર્જર 1500 રૂપિયામાં લીધું હતું, પણ અત્યારે આ માત્ર 1050 રૂપિયામાં મળે છે. તો આવું ડિસ્કાઉન્ટ હેવી પછી ક્યારે નહીં મળે, એટલે અત્યારે જ આ ચાર્જર લઈ લ્યો. હું તો કહું અત્યારે આ 100% ખરીદો, કારણ કે ખૂબ ફાયદાની ડીલ કહેવાય. અને 45 વોટ એટલે કઈ ઓછું ન કહેવાય. અને ઉપરાંત વધારેમાં વધારે એક મોટો બેનિફિટ આમાં એ છે કે આ ચાર્જર પીડી ચાર્જિંગ સપોર્ટ કરે.
અત્યારના મોસ્ટ ઓફ ફ્લેગશિપ ફોન બધાય પીડી ચાર્જિંગ સપોર્ટ કરે છે. જે મારી પાસે ફોન છે સેમસંગ નો S23, તમને બધાને ખબર જ હશે કે એ પીડી ચાર્જિંગ સપોર્ટ કરે છે. તો આ ચાર્જર પીડી ચાર્જિંગ સપોર્ટ કરે છે. તો અત્યારે જ મગાવો મારા બાયોની લિંકમાંથી. હવે ભાઈ ઘણા લોકોને પ્રશ્ન આવશે કે ભાઈ હું આ ચાર્જરને હું કામ રેકમેન્ડેડ કરું છું તમારા માટે. તો ભાઈ એમાં એવું છે, મેં આ ચાર્જર લીધું છે 1500 રૂપિયાનું. ભાઈ પ્રાઇસ બતાવી દો ઝૂમ કરીને. ઓકે, તો મેં આ ચાર્જર 1500 રૂપિયામાં લીધું છે અને મેં ઓફલાઈન માર્કેટમાંથી લીધું છે, જે અહીંયા ધોરાજીમાં દુકાન છે ત્યાંથી. પણ તમે લોકો અત્યારે ઓનલાઈન લ્યો, ઓનલાઈન, કારણ કે આ વસ્તુ ડિસ્કાઉન્ટમાં મળે છે અને ડિસ્કાઉન્ટ થોડું ઘણું નહીં પણ પૂરા 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. તો તમારા 500 રૂપિયા બચી જશે અને તમને સારી પ્રોડક્ટ મળશે. તો ભાઈ ઘણા લોકો એવું વિચારશે કે ભાઈ આપણે આટલું મોંઘું ચાર્જર લઈને શું કરવું? તો ભાઈ એવું નથી. આ મોંઘું ચાર્જર છે, બધી વાત સાચી છે. ઘણાયનો માઇન્ડસેટ એવું હોય કે ભાઈ આપણે 400 નું ચાર્જર હોય કે 1500 નું ચાર્જર હોય, બેનું કામ તો ચાર્જ કરવાનું જ છે ફોનને. પણ એવું નથી ભાઈ. 1500 નું ચાર્જર અલગ છે, 400 રૂપિયાનું ચાર્જર લોકલ ઈ અલગ છે. તમારું 400 રૂપિયાનું ચાર્જર જે હોય ને એ મોબાઈલને હીટ કરે, જેનાથી તમારા મોબાઈલની બેટરી ઉપર અસર પડે અને તમારા મોબાઈલની બેટરીની હેલ્થ છે ને ઘટી જાય. આમાં એવો કોઈ પ્રશ્ન થાય નહીં. આ તમારા મોબાઈલની બેટરીને લોંગ ટાઈમે બહુ સારી રાખશે. અને 1500 રૂપિયાનું જે તમે હું ચાર્જર કહું છું, એ ચાર્જર ફ્લેગશિપ ફોન માટે સ્પેશિયલ છે. તો ભાઈ મેં જે કીધું હતું વિડીયો બનાવવાનું, એ વિડીયો બની ગયો છે અને ઇન્સ્ટાગ્રામમાં હું અત્યારે અપલોડ કરું છું. તો જે લોકોને જોવો હોય એ લોકોને હું નીચે ત્યાં કોમેન્ટમાં કે તમે અહીંયા લિંક આપી દઈશ. ભાઈ અત્યારનો આ વ્લોગ આજે બહુ લાંબો થઈ ગયો છે ઓલરેડી. તો અત્યારે આપણે રેડી થઈને આપણે અત્યારે જઈએ છીએ મેળામાં ધોરાણીયા. તો આ વ્લોગને આપણે અત્યારે એન્ડ કરી, કાલે મળીએ આપણે આ જ વ્લોગના પાર્ટ 2માં અને ધોરાણીયાનો મેળો તમને બધાને બતાવશે. તો ત્યાં સુધી બધાને બાય બાય. અને ધોરાણીયાનો મેળો જોવા માટે પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. ઓકે, સોરી ફોટો ફોન નીકળી ગયો. ક્યાં છે દેખાતું? હાલ તો પાછું ચાલુ થાય.